पॉलिटिकल न्यूज, स्पोर्ट्स न्यूज, क्राइम न्यूज के તમારા રાજ્યના સમાચાર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ। કડદા આંદોલન મુદ્દે ખેડૂતોના કેસ લડવા આપની લીગલ ટીમ તૈયાર। કોઈને પણ પોલીસ અધિકારી કે તંત્રની સામે ફરિયાદ હોય, પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોય તો અમને જાણ કરશો। પ્રણવ ઠક્કર આપ। આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રદર્શન પ્રમુખ અને ખેડૂત નેતા રાજુ કરપડા, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ હાલમાં બોટાદના ખેડૂતોને ન્યાય આપવા માટે જેલમાં છે। ગઈકાલે રાજુ કરપડા, પ્રવીણ રામ અને પિયુષ પરમારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમની સાથે આમ આદમી પાર્ટીના લીગલ ટીમ સાથે રહી હતી। આ મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ લીગલ સેલ અધ્યક્ષ પ્રણવ ઠક્કરે વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે રાજુ કરપડા, પ્રવીણ રામ અને પિયુષભાઈ પરમારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 20 તારીખે ફરીથી આ તમામ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16। સૌ ખેડૂત મિત્રોને મારા જય કિસાન। અને આજે બોટાદની ટીમ કે જેમાં પંકજભાઈ, પારસભાઈ, હરેશભાઈ, પ્રભુભાઈ, દિલીપભાઈ અને મિહિરભાઈ, ઓમભાઈ, તમામ લોકો અહીંયા ખેડૂતોને લીગલ સહાય પૂરી કરવા માટે આવેલા છે। અને તેઓને આજે રાજુભાઈ કરપડાને અને પ્રવીણ રામને, પ્રિયેશભાઈ પરમારને, પિયુષભાઈ પરમારને તમામને અહીંયા રજૂ કરવામાં આવેલા હતા। એમને આજે 3 દિવસના રિમાન્ડ ગ્રાન્ટ થયા છે। હવે એમને 20 તારીખે તમામ લોકોને પાછા અહીંયા રજૂ કરશે। ત્યારે પણ બોટાદની લીગલ ટીમ અને અમારી સાથે છે અને અમે અત્યારે 20 તારીખે પાછા આવશું અને ત્યારે પાછી એમની રિમાન્ડની એપ્લિકેશન ચાલશે। આના સિવાય વધુમાં એક જાહેરાત કરવાની એ છે કે લીગલ ટીમ જે બોટાદની છે અને અમે સૌ સાથે મળીને એક જાહેરાત કરીએ છીએ કે ખેડૂતોને કોઈને પણ ફરિયાદ હોય, એ પોલીસવાળા વિરુદ્ધ હોય કે કોઈ તંત્રના અધિકારી વિરુદ્ધ હોય, તો બોટાદની મેટરમાં કે જે ખેડૂતો માટેનું આંદોલન થયું હતું એમાં બનેલી છે, તેમાં અમને જાણ કરજો। અમે વિનામૂલ્યે દરેક વકીલો તમને લીગલ સહાય પૂરી પાડશું। એના સિવાય કોઈને ફરિયાદ હોય અથવા તો કોઈના ઘરના કોઈ લાપતા હોય અથવા તો ખોટી રીતે તમને અત્યારે પોલીસ હેરાન કરતા હોય અથવા તો કોઈ પણ તમારે બેલ લેવાની હોય એટલે કે જામીન લેવાની હોય, તો કોઈ પણ જગ્યાએ તમારે 1 પણ રૂપિયો ખર્ચવાનો નથી। અમારી લીગલ ટીમ ખેડૂતોની સાથે છે અને જ્યારે જરૂર પડશે ત્યારે અહીંની લોકલ ટીમની સાથે હાઈકોર્ટની ટીમ પણ અમે આવી જઈશું અને જરૂર પડશે તો અમને સુપ્રીમ કોર્ટની ટીમ પણ અહીંયા લાવી દઈશું। અને તમને જે કંઈ તમારી સાથે અન્યાય થયો છે એની સાથે અમે લીગલ ફાઇટમાં તમારી સાથે જ છીએ। તો ક્યાંય પણ જરૂર પડે તો અમારા બોટાદના એડવોકેટનો સંપર્ક કરજો અથવા તો અમારા હાઈકોર્ટની ટીમને અથવા તો પ્રદેશના કોઈ પણ નેતા કે લોકલ નેતાનો કોન્ટેક કરજો। અમે તમારી સાથે જ છીએ। જય કિસાન। નમસ્કાર। દરેક ખેડૂતોને હું કહેવા માગું છું કે બોટાદની જે ઘટના બની છે એ ખૂબ જ નિંદનીય છે અને એના માટે એડવોકેટની ટીમ તમારા બધા માટે તત્પર છે અને વિનામૂલ્યે સેવા આપવા માટે તૈયાર છે। બોટાદની અંદર દરેક એડવોકેટ જે અત્યારે હાજર છે એ વિનામૂલ્યે તમને સેવા અમે વકીલાતની પૂરી પાડશું। ક્યાંય પણ લીગલી જરૂર પડે તો અમને યાદ કરજો। તમારે ફરિયાદ કરવાની હોય અથવા તો તમારે બેલ લેવાના હોય અથવા તો કોઈ પણ કરવાનું હોય, તમામ સગવડતા અમે તમને વિનામૂલ્યે આપશું। દરેક વકીલો છે કે જેમ કે પંકજભાઈ છે, મિહિરભાઈ છે, પારસભાઈ છે, યાદવ સાહેબ છે અને તમામ વકીલો અને બોટાદના હાજર છે તમામ વકીલો ખૂબ મહેનત કરે છે અને ખેડૂતોની ચિંતા કરે છે। તો કોઈ ખેડૂતોએ મૂંઝાવાની જરૂર નથી। તમારે કોઈ પણ લીગલી સહાય જોતી હોય તો અમે દરેકને વિનામૂલ્યે આપશું। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય કિસાન।